શું તમે આવકનો દાખલો મેળવવા માંગો છો? તો આ વિડીયો તમારી માટે. ગુજરાતમાં આવકનો દાખલો મેળવવા માટે જરૂરી પ્રક્રિયા કઈ છે? તો મિત્રો, જરૂરી દસ્તાવેજ તૈયાર કરવાના રહેશે. એમાં અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, સરનામાના પુરાવા માટે વીજળીનું બિલ, પાણીનું બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ભાડાખત જે હોય તે. આવક સંબંધિત પુરાવા માટે સરકારી નોકરી હોય તો પગાર સ્લીપ, અને આઈટીઆર ભરતા હોય તો આઈટીઆર, અને એમ્પ્લોય સર્ટિફિકેટ હોય છે એ. પંચનામા માટે 2 સાક્ષીઓની સાઇન કરાવવાની રહેશે અરજી ફોર્મમાં. 50 રૂપિયાનું સ્ટેમ્પ કરાવવાનું રહેશે સોગંદનામું. મિત્રો, અરજી ક્યાં કરવી? ગુજરાતમાં આવકનો દાખલો મેળવવા માટે 2 રીતે અરજી કરી શકાય છે. એક ઓનલાઈન છે, એ જે સરળ રીતે છે કે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જઈ અને તમારે www.digitalgujarat.gov.in વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની રહેશે. તમારું લોગિન રજિસ્ટ્રેશન કરો એટલે તમારે આધાર નંબર અથવા મોબાઈલથી તમારે લોગિન કરવાનું રહેશે. એની અંદર સર્વિસ પોર્ટલની અંદર ઇન્કમ સર્ટિફિકેટ તમે પસંદ કરશો તો ત્યાં તમે તમારું ઇન્કમ સર્ટિફિકેટની જરૂરી વિગતો અને દસ્તાવેજ અપલોડ કરશો અને ઓનલાઈન પેમેન્ટ ભરશો એટલે તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે. ત્યાંથી તમને એક SRN નંબર મળશે કે જેનાથી તમે તમારું એપ્લિકેશન ટ્રેક કરી શકો છો. અને ઓફલાઈન જો તમારે આવકનો દાખલો મેળવવો છે તો નજીકની તાલુકા મામલતદાર ઓફિસ હોય ત્યાં જન સેવા કેન્દ્ર હોય છે ત્યાંથી તમે ઓફલાઈન મેળવી શકો છો. અને ગ્રામ પંચાયત ખાતેથી તમે ઓફલાઈન અરજી પ્રક્રિયા કરી અને તાલુકામાં ફોરવર્ડ કરી શકો છો. અને જરૂરી દસ્તાવેજો તમારે સબમિટ કરવાના રહેશે. ઓફિસ દ્વારા અરજી ચકાસ્યા પછી તમને દાખલો મળે છે. જનરલી સામાન્ય રીતે દાખલો તમને 2-3 દિવસમાં અથવા એક જ દિવસમાં મળી જતો હોય છે. અમુક કેસમાં સમય લાગી શકે છે. અને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમે અરજી કરો છો તો તમારું અરજી સ્ટેટસ તમે તમારું ચેક કરી શકો છો. અને મહત્ત્વના મુદ્દા: આવકનો દાખલો 3 વર્ષ માટે માન્ય રહે છે. કેટલાક કિસ્સાઓમાં 1 વર્ષ માટે પણ માન્ય રહેતો હોય છે. ફક્ત પરિવારના વડાની આવક જ દર્શાવવી અને જ્યાં જરૂર હોય તો પરિવારની કુલ આવક દર્શાવવાની હોય છે. અને સાચી માહિતી આપવી જરૂરી છે, નહીંતર તમારો આવકનો દાખલો ખોટી રીતે માહિતી તમે આપી હશે તો રદ પણ થઈ શકે છે. મિત્રો, આવી સરસ મજાની યોજના તમને આ યુટ્યુબ ચેનલ પરથી મળી રહેશે. તો અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને તમે શેર કરજો જેથી બીજા લોકો પણ લાભ લઈ શકે. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. જય જવાન, જય કિસાન.